નમસ્કાર, આપ જોઈ રહ્યા છો સમાચાર ડાયરી અને આપની સાથે હું છું માનસી। વાત કરીએ દાહોદની તો દાહોદ જિલ્લાના ફતેપુરા તાલુકાના કરમેલ ગ્રામ પંચાયત હેઠળ આવેલા સકવાડા ફળિયાના ગ્રામજનો છેલ્લા 25 વર્ષથી રોડ રસ્તા જેવી પાયાની સુવિધાથી વંચિત હોવાના આક્ષેપ કરી રહ્યા છે। ગ્રામજનોના જણાવ્યા મુજબ ચૂંટણી સમયે રસ્તો બનાવી આપવાના મોટા વાયદા કરવામાં આવે છે, પરંતુ વર્ષો વીતી ગયા છતાં સ્થિતિ યથાવત છે। ખરાબ રસ્તાના કારણે વિદ્યાર્થીઓને શાળામાં જવામાં ભારે મુશ્કેલી પડે છે, જ્યારે ચોમાસામાં કીચડના કારણે અવરજવર લગભગ અશક્ય બની જાય છે। એટલું જ નહીં, 108 એમ્બ્યુલન્સ પણ ફળિયા સુધી પહોંચી શકતો નથી, જેના કારણે દર્દીઓને ખાટલામાં કે જોડીમાં મુખ્ય રસ્તા સુધી લઈ જવાની નોબત આવે છે। અનેક રજૂઆતો છતાં સમસ્યાનો ઉકેલ ન આવતા ગ્રામજનોએ તંત્ર સામે ભારે રોષ વ્યક્ત કર્યો અને તાત્કાલિક રસ્તાના નિર્માણનું નહીં થાય તો ઉગ્ર આંદોલનની ચીમકી ઉચ્ચારી છે। જોડીમાં ગાલેને લઈ જવી પડે છે, ડિલિવરી થાય તો એને કેટલીક તકલીફ થાય છે એ તો જ જાણે છે। રોડ બેહાડીને પછી દવાખાને લઈ જાય છે અને અમને સ્કૂલે જવામાં બહુ તકલીફ પડે છે। આ રસ્તામાં પણ આ ખાડામાં પાણી ભરાઈ જાય છે, કિચડ થઈ જાય છે, એટલે અમારા કપડાં ખરાબ થઈ જાય છે। અને આગળ પણ નદી આવે છે, એટલે નદી આવે વરસાદ આવી જાય ત્યારે નદી આવે છે તે અમને તકલીફ બહુ પડે છે। એટલે અમારા સરકારને એવી માંગ છે કે અમને રસ્તો તાત્કાલિક કરી આપે। ખાતર લાવવામાં તકલીફ એ રસ્તો છે નથી, એના કારણથી અમે અહીંથી 2 કિલોમીટર જેવો રસ્તો હોય મેન, તો અહીંથી અમારા અહીં ઘરે આવવા માટે રસ્તો નથી। સ્કૂલે જવામાં બહુ તકલીફ પડે છે। આ રસ્તામાં પણ આ ખાડામાં પાણી ભરાઈ જાય છે, કિચડ થઈ જાય છે, એટલે અમારા કપડાં ખરાબ થઈ જાય છે। અને આગળ પણ નદી આવે છે, એટલે નદી આવે વરસાદ આવી જાય ત્યારે નદી આવે છે તે અમને તકલીફ બહુ પડે છે। એટલે અમારા સરકારને એવી માંગ છે કે અમને રસ્તો તાત્કાલિક કરી આપે। ખાતર લાવવામાં તકલીફ એ રસ્તો છે નથી, એના કારણથી અમે અહીંથી 2 કિલોમીટર જેવો રસ્તો હોય મેન, તો અહીંથી અમારા અહીં ઘરે આવવા માટે રસ્તો નથી। ખાતર લાવીએ તો ખાસ ખીચડમાં ગાડી સ્લીપ મારે છે। અમારે છોકરા નિશાળે ભણવા જઈએ છે, આઈકેએમ ભણે ગર્લ્સમાં ભણે છે, તે નદી વરસાદ આવે એટલે અમારા નદી આવે એટલે પાછા આવતા રહે, એટલે રસ્તાની જરૂર છે। રસ્તો ઘણા વાર